ભાવનગર જિલ્લાના આ ખેડૂતે પેશન ફ્રૂટનું વાવેતર કર્યું। ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડી અવનવા પાકોનું વાવેતર કરવા લાગ્યા છે, જેમાં ખાસ કરીને ડ્રેગન ફ્રૂટ, સફરજન, પેશન ફ્રૂટ, એવોકાડો જેવા વિદેશી ફળોનું પણ વાવેતર હવે ખેડૂતો કરવા લાગ્યા છે અને તેમાંથી ઉત્પાદન પણ મેળવી રહ્યા છે। ભાવનગર જિલ્લામાં પણ અનેક ખેડૂતો આવા અવનવા વિદેશી ફળોનું વાવેતર કરી અને તેમાંથી ઉત્પાદન અને આવક મેળવી રહ્યા છે। મારું નામ દાનુભાઈ રાણાભાઈ સોલંકી, ગામ કોદિયા, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર। અમે તો આમ તો ખેડૂત છીએ, ખેતી સાથે તો જન્મથી જ આમ તો સંકળાયેલા હોય છે અને ધોરણ 4 સુધી અભ્યાસ કરેલો છે। આ જે છે એ પેશન ફ્રૂટ છે। અમારે અહીંયા અવારનવાર બાગાયતી અધિકારી વાઘમસિંહ સાહેબને એ આ બાજુ આવતા હોય એના અભિપ્રાયથી અમે આ પેશન ફ્રૂટનું વાવેતર કરેલું છે। બીજ અમે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં લાવ્યા હતા અને આને 1 વર્ષ જેવું વાવેતર કરેલું। વાવેતરમાં તો આને 10 બાય 10નો ટૂંકમાં દાવડાનો ગાળો રાખેલો હતો અને 8 ફૂટને અંતરે સોંપેલું છે। મંડપમાં તો એવું થાય આવેલા ટૂંકમાં અધરે જ હોવા જોઈએ, હજી અમારે આડા પાઇપો નાખવાના બાકી છે મંડપમાં, ખાલી આ હારના પાઇપ નાખેલા છે। માવજતમાં તો બીજું અત્યારે તો હજી સુધીમાં બહુ કઈ માવજત આવતી ને, ટપક પદ્ધતિથી પીવે છે અને કોઈ ખાતર બાતર હજી ને આપતા નહીં। આમાં આનું વેચવાનું કે કાંઈ આયોજન તમારું કરવું છે? હા, વેચવાનું આ મોટી રાજકોટ છે, ભાવનગર છે, મોટી સિટીમાં મોકલી। આના ભાવ કેટલાક મળતા છે, કાંઈ અંદાજ તમને? 100 થી 150 રૂપિયા કિલોના ભાવ હોય। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના કોદિયા ગામે રહેતા દાનુભાઈ રાણાભાઈ સોલંકી, જે જન્મથી જ ખેતી સાથે સંકળાયેલા છે, 4 ધોરણ સુધીનો પોતે અભ્યાસ કરેલો છે। અગાઉ પોતે પરંપરાગત પાકોનું વાવેતર કરતા હતા, પરંતુ પોતે છેલ્લા ઘણા સમયથી અવનવા પાકોનું વાવેતર કરી, જેમાં ખાસ કરીને બાગાયતી પાક અને વિદેશી ફળોનું વાવેતર કરી તેમાંથી ઉત્પાદન મેળવી રહ્યા છે। હાલ આ ખેડૂતે પેશન ફ્રૂટનું વાવેતર કર્યું છે। 1 વર્ષ પહેલાં આ વાવેતર કરવામાં આવ્યું હતું અને તેના વાવેતર કરવા માટે જરૂરી બીજ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાંથી લાવવામાં આવ્યા હતા। ખેડૂતે જણાવ્યું કે અંદાજિત 1.5 વર્ષ બાદ પેશન ફ્રૂટનું ઉત્પાદન શરૂ થતું હોય છે અને ત્યારબાદ તેનું વેચાણ કરવામાં આવશે। હાલ આ પેશન ફ્રૂટની કોઈપણ પ્રકારની અલગથી માવજત રાખવામાં નથી આવતી, જે પ્રમાણે અન્ય પાકોની માવજત રાખવામાં આવે છે તે મુજબ જ ખાતર તેમજ ટપક સિંચાઈ પદ્ધતિથી પાણી આપવામાં આવે છે।